તેગડા તેના વેદ કરે સેવકાણ અનિરુદ્ધજીની ઘોડલી અંગ જેનું અવનવું ને જગે જાત જમાળ સબુકે જેમ વીજળી તેને કાંઠે છે ઘૂઘર માળ અનિરુદ્ધજીની ઘોડલી દેવદાનવ માનવી જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી એનું પાંચ કલ્યાણી છે નામ અનિરુદ્ધજીની ઘોડલી અનિરુદ્ધની ઘોડલીનું નામ શું છે? પંચકલ્યાણ. અતિ રૂપાળી છે અનિરુદ્ધની ઘોડલી, સફેદ કલરની છે અને એના ઉપરના જે વાળ છે સફેદ ઝૂલતા એવા રેશમી છે, જેને શણગારેલી છે, સોનેથી શણગારેલી છે. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આયપા બીડલા, મોઢામાં પાનના બીડલા આપેલા છે અનિરુદ્ધ ભગવાનને. એ રે શ્રીફળ પોફળ સાર અનિરુદ્ધજીની ઘોડલી. હિંડે હળવો હાથિયો ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાય વારણે, આગળ ઇન્દ્ર ચડીદાર અનિરુદ્ધજીની ઘોડલી. ખુદ ઇન્દ્ર છે એ ચડીદાર રૂપે આગળ ચાલે છે અને પાછળ અનિરુદ્ધ ભગવાન છે એ ઘોડલી ઉપર સર્વાત છે. સનકાર સુરે છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે, આગળ વેદ પ્રાણે બ્રહ્માય અનિરુદ્ધજીની ઘોડલી. ખુદ બ્રહ્માજી જે છે વેદના પાઠ કરે છે. જ્યારે જાન જાય ત્યારે આ પરિસ્થિતિ હોવી જોઈએ કે વેદના મંત્ર. અત્યારે તો ધમ ધબા, બીજી કઈ વાત નહીં. અને પરદેશ લોક સર્વે જોવા દેશ અનિરુદ્ધજીની ઘોડલી. શોણિતપુર ની અંદર બધા ઘરની અંદર કોઈ સભ્ય નથી, બધા અનિરુદ્ધ ને જાન જોવા માટે થઈને બધા બહાર નીકળે અને અનિરુદ્ધ ના અભિવાદન કરે. રાય સૌરાગ સેવા ધજા પતાકા જળ હળે, બાંધે જાન ભાત અનિરુદ્ધજીની ઘોડલી. બધા આવી નજર એકમાત્ર અનિરુદ્ધ ની ઉપર છે, એ ઘોડલી ની ઉપર નજર છે. દેવ સર્વે તે આખ્યા બોલે બંધી જંજાચત, ત્યાં તો બહુ જાગતા જેને હિંડળ છે નિરાધાન અનિરુદ્ધજીની ઘોડલી. બધા પોતાના દેહનું ભાન ભૂલી ગયા, માત્ર ને માત્ર અનિરુદ્ધના ચહેરા ઉપર જ બધાની ધ્યાન સ્થિર થાય. રાવણ દેવો છે ઋતમણી, લૂણ ઉતારે ધીર, ગાન કરે છે અપ્સરા, ત્યાં તો જોવાનું છે વીર અનિરુદ્ધજીની ઘોડલી. જે રમક જમક જે વીરો